હવે મિત્ર આપણે તલમાં દવા છાંટવાનું શરૂ કરી દઈએ, ઈળ અને મસરીની. એટલે આ ઈળની દવા છે ને આજે આપણે પન્નામાં છે ને એ લીલી મસરી ને સફેદ મસરી ને ગળો ને એ બધું આમાં પીળી મહીનું ને બધું કામકાજ આમાં આવી જાય. હા, જય ઠાકર મિત્રો. તો આપણે તલ તો સરસ અને મસ્તીના થઈ ગયા છે અને ઓલા કહેવાય ને તલના ઘાટા આવવા માંડ્યા છે. તો જો મિત્રો આપણે પેલા ફૂલ ઉગડે ને પછી જો આવા ઘાટા આવવા મળે તલના, તો આપણે ઘાટા આવવા માંડ્યા છે ને આવા પાંદડામાં વીંધા પડી જાય એ ઈળુને લીધે. તો આપણે દવાનું કામકાજને ચાલુ કરી દીધું છે, ઈળની દવા ને મસરીની ને એવી. ને મારા બાપા પંપ ભરે છે ને આગળ પંપે નાખીને ચાલુ કરી દઈએ છીએ. તો હાલો આપણે આગલા બ્લોગમાં મળ્યા. જય ઠાકર.